હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. તો અત્યારે અમે આવ્યા છીએ દેવળિયા. તો હું તમને મારા માતાજીના દર્શન કરાવું. દેવળિયા અમે અમારા ગામડે આવ્યા છીએ બાન દાદા પાસે, કેમ કે અમારા અહીંયા વાસ્તુ છે અમારા દાદાનો, અમારા કુટુંબમાં થાય. હા, અમારા કુટુંબમાં થાય. હું તમને એને દર્શન કરાવું અહીંયાના. જો અહીંયા અમારા ખોડિયાર માતાજી છે દેવળિયાના, અને અમારા મેલડીમાં છે. અને જો દાદા આમથી આમ આટા મારે. આ અમારી બેઠક છે, અમારી આ બેઠક છે. આખી આવી રીતના બેઠક છે. ના જો આ હું છું, બીજા બધા મારા ભાઈ બહેન છે, મોટા પપ્પાના છોકરા. આ હું છું. દાદા આવી ગયા. જય ભગવાન દાદા, જય ભગવાન. દાદા થોડુંક છે ને ઓછું ને આમાં વંશ હે ના પપ્પા બા. અને અમે બેઠા કા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો બે હાવ હાવ બે બેઠા હે, કંઈક વાત કરે. પીધો ચા? બે વાર એટલે 2 વાર ચા પીધો બાય. ગયડો મધ જેવો. વંશ નાસ્તો કરીને ગયો અત્યારે, બિસ્કિટ ને ચા. હાયા હોય એટલે તો પછી જો જો હું તમને દેખાડું. ઘાયલ પણ છે, ઘાયલ થયો છે. ઘાયલ થઈને આવ્યો છે. હા જો આ મારા પપ્પાનો રૂમ છે. આ રહ્યો નહીં, આ આખો પપ્પાનો રૂમ છે. જ્યારે પપ્પા અહીંયા રહેતા ત્યારે આ રૂમમાં હતા. જો આ રહ્યા મારા પપ્પા. આ મારા પપ્પા છે. કા મહાદેવ મહાદેવ. હા જો અને આ એક અમારા મોટા પપ્પાનો રૂમ છે. પણ અહીંયાનો બેડ જે છે એ અમે ઉપરના રૂમમાં જવા દીધું, ઉપરના ઘરમાં જવા દીધો છે. એટલે અહીંયા બધી અમે વસ્તુ મૂકી આવી રીતે. આ તિજોરી છે ને, એટલે આવી રીતના સ્ટોર રૂમ જેવું છે. અને આ આખી અમારી ઓસરી છે. આખી ઓસરી છે અમારી. તમને કિચન દેખાડું. આ બેઠક છે, આ પપ્પાનો રૂમ, મોટા પપ્પાનો રૂમ, અને આ રસોડાનો રૂમ છે. મતલબ આ એક્સ્ટ્રા રૂમ છે. આ સ્ટોર રૂમ જેવું છે. અહીંયા બધી આપણે ખાવાની વસ્તુ હોય, ડબ્બા અને અનાજ કરિયાણાનું, દાળ ને બધું મૂકતા હોય એ આ રૂમમાં મૂકે. જો આવી રીતના બાન બધું ગોઠવેલું જોઈએ અમારે. એક કઈ વસ્તુ આડી અવરી ન હોય. જો આના પેલા ઘર સાફ કરવા આવી હતી ને બધું મૂકી દીધું, કાંઈ નહોતું રાખ્યું. તો વળી એમને બધું પાછું કાઢ્યું. હવે પછી. અને આ રસોડું છે અમારે. આ રસોડું છે. ને હું તમને બહારનું દેખાડું. ફર્યું તો નથી, જો કે મોટું બહુ. એ મતલબ ગામડા મોલા મોટા હોય ને એવી રીતના અમારે સિટી જેવું છે ઘર. આપણું આમ ગામડા જેવું ન હોય. આવી રીતના છે. બહારનો શેરીનો વ્યૂ આવી રીતના છે. જો ઓલા ઓટેથી લઈને ઠેઠ આ ઓટા સુધી આખું અમારું એવડું ઘર છે. એવડું થાય અમારે. ને આ સામે જ્યાં સ્વામિનારાયણ મંદિર છે અમારે. ને પછી આમ જાઓ ને એટલે અમારે આવે અંબાજીમાનું મંદિર. ને આમાં એક શેરી છે. આવી રીતના છે. આ શેરીમાં તો અમારા 2 જ ઘર છે, કાં સામેવાળાનું ને એક અમારું. અમારું બહુ મોટું હોય જો કે અહીંયાથી લઈને અહીંયા સુધી. તો અમારે બા એવું ચોખ્ખું રાખે કે વાત જવા દે. અને આખા હું છું. અને આખું અમારે લીંબોડી છે. લીંબોડી જ કહેવાતી હશે જો કે. જો ચકલી આવે અમારે.
ધીસ ઇઝ મી. તો અને હવે હું તમને ઉપરનું દેખાડું કે અમારું ઉપરનું ઘર કેવું છે. અમારું ઉપરનું ઘર કેવું છે એ હું તમને હવે દેખાડું. ઉપર એ છે, પહેલાં ઉપર નહોતું, અમારે નીચે જ હતું, બટ હમણાં કોરોના આવ્યો હતો ત્યારે ઉપર કર્યું અમે. તમને દેખાડું ઉપરનું ઘર. અત્યારે અમે ઉપર સૂતા હતા એટલે બેડની બધું એમને આમ પડ્યું હોય છે. અહીંયા હું સૂતી હતી ખાટલામાં, ના અહીંયા મમ્મી પપ્પા. હા એ હો જો ઓર્ડર આવી ગયો, પથારી ઉપાડી લે છે. તો આ આખો રૂમ છે ઉપરનો, આવડો છે કાંઈક ઉપરનો રૂમ. અને આવી રીતના બારી. અહીંયા હજી ઉપર કલર નથી કર્યો કેમ કે અહીંયા શું જરૂર છે, કેમ કે અમે આ પહેલાં બહુ આવતા અમે ગમે તે શનિ રવિની રજા, બટ મારે 10th ચાલુ થયું ને એને પછીથી અમે ઓછા આવી, વાર તહેવારે જ આવી હવે તો. અને આ અમારું વોશરૂમ છે અને આ આખું અમારે ઉપર શું કહેવાતું હોય, આપણે તો ટેરેસ કહીએ, આ ટેરેસ જ કહેતા હશે. નકર અમારે આ ઘર નહોતું ને એટલે બહુ મોટું હતું અમારે ઉપરનું ટેરેસ, બટ હવે તો ઘર થયું એટલે નાનું થયું. હું તમને ઉપરથી દેખાડું આખું દેવળિયા, દેખાય નહીં. આ થોડુંક રિસ્કી છે ચડવા માટે, ઘણું રિસ્કી. અહીંયા આવી રીતે આમાં ટેરેસ છે, આખું દેવળિયા છે અમારું. આ જો સામે અમારા રામજી મંદિર, આ સ્વામિનારાયણનું મંદિર, અને અહીંયા જે દેખાય ને તો જા હા એ અંબાજી માનું મંદિર છે. અમારા આજુબાજુ ઘણા બધા મંદિર. આખું અમારા દેવળિયા જૂના દેવળિયા, એક જ નવા નહીં, કેમ કે અમારા જૂના નવા બે બાજુમાં છે, બટ આખું અમારું જૂના દેવળિયા. જો અમારા મંદિર તો ઘણા છે અમારા ગામમાં. જો અહીંયા મંદિર, અહીંયા મંદિર, અહીંયા મંદિર ને હજી જો હા આ દેખાય, હા એ મંદિર છે અમારે મહાદેવજીનું. એ ઘણું પુરાણું હોય, ઘણું જૂનું મંદિર. આવી રીતના છે કાંઈક આખું અમારે દેવળિયા. આવડું મોટું છે અમારે દેવળિયા. અમારું આમ દેવળિયા હવે આમ તમને ગામડા જેવું ન લાગે, આમ સિટી જેવું લાગે. આમ ઘરની તમને એવું લાગે કે આમ ગામડા જેવા હશે અમુક જ, પણ બાકી તો બધા ઘરની બધું છે ને આમ તમને સિટી જેવું જ લાગે. અને વસ્તુ તમને આ બધી મળી જાય, દુકાનું તમને બધી અહીંયાની છે ને તમને સિટી જેવું જ લાગે. કેમ કે હવે અમારે ગામડા જેવું નથી લાગતું દેવળિયા. પહેલાં આવતા ને હું નાની હતી ત્યારે એમ લાગતું હાવ ગામડા જેવું, બટ હવે તો કેમ કે હવે જો કે કોઈ રહ્યું નથી, બધા અહીંયા જેટલા હતા બધા મોરબી વહી ગયા રહેવા. આવે વાર તહેવારો બધા ગામડે, બાકી તો બધા મોરબી જ છે. મારા દેવળિયાના બધા મોસ્ટલી મોરબીમાં જ, ઉમા ટાઉનશીપમાં રહે એવું કહેવાય. મને નથી ખબર, પપ્પા કહેતા હોય કે ઉમા ટાઉનશીપમાં આપણા દેવળિયાના મોસ્ટલી રહે બધા. આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરશું કેમ કે આમ પડવાની બહુ બીક લાગે. તમારા કુટુંબમાં જે થાય ને એમની એમની આ વાસ્તુ છે, તે એટલે અમે અહીંયા આવ્યા છીએ. સાંજના તો વયા જાશું, કાલ રાતે આવ્યા હતા. કાલ રાતના અમે આવ્યા હતા, સાંજે વયા જશું. તો ચાલો હું પથારી ઉપાડી લઉં, પછી અહીંયા ઉતારીશ નકર ડાયરેક્ટ હું અહીંયા વાસ્તુમાં. ચાલો તો ગાઈઝ પથારી ઉપાડી લીધી છે, હું તમને દેખાડી દઉં. જો એકદમ પથારી ઉપાડી લીધી, ખાટલો ઉપાડી લીધો. બસ આ બધી વસ્તુ અમારા બેડના અંદર એ તો પપ્પા આવે પછી મૂકાશે, કેમ કે મારે એકલા છે તો બેડ ઉચકાય નહીં, મતલબ બેડનું ઓલું ઢાંકણું ઉચકાય નહીં, એટલે પપ્પા આવશે પછી બે બાપ દીકરી મૂકી દઈશું. હાલો બિસ્કિટની બોટલ લઈ લો, અમારા જ છે એટલે
વળી અહીંયા જોઈશે તો વટ પડશે. ક્યાં મૂકું? કहीं तो रखेंगे. ચાલો માર પાકડીમાંથી તરત પાકે તમારા દાદા એ મમ્મી ટ્યુબ લગાવે કે દાદા મમ્મી ટ્યુબ લગાડે. દાદા ભાઈ દીકરી છે હઉ. અમારા આ હોય અંધું છોડ્યું બધું બાપા અમાર છે. હારા એ બાપા જ કહેવાય. બાપા છે હા. માનો તો હારા નકર બાપા. હા માનો તો હારા ને બાપા સાચી વાત છે. હા મમ્મી લાગ્યું હતું ને તો દાદાએ ટ્યુબ લગાવી દીધી. હે? સબરમાસ. દીકરી હા ઓલા લગાડી હો ને તાર નો કરે નથી બાપા લગાવવા દેતો કાંઈ. ના પાડી હવે જે પાણી ચડે પાડી રાતે જ ને લગાડી દીધી તે પણ લોંદા લગાડે લોંદા પણ નો લગાડે. નોંધણ લગાડો લોહી નીકળાતા હા ઈ. ઓલે એ ઓલો લોહી નીકળ્યું પૂછો, હતું એટલે. બચ્ચો નીકળી ગયો તો તે મેં મને કઈ ખબર નથી. ઈ તો અરે એમ નહીં તાર પપ્પા આ બાજુ હુતા તા ને આમ ક્યારે વયા ગયા વર્ષ ને. અમે જાગતા તું હુઈ ગઈ હતી પછી પપ્પા આ બાજુ આવતા. ઘેરાતી નથી. પણ હું રોજ સવાર 4 વાગે તો ઉઠી જ જાઉં. આજ તો આયા તો આ ઉઠી હતી. આ હાલા ચાની જાગું હું. ટેવ પડી ગઈ. જો અમે વાસ્તુમાં આવી ગયા છીએ અત્યારે. અત્યારે વાસ્તુ હાલે છે. જો હાલે. અને અમે લોકો આ બધા બેઠા છીએ. આ મમ્મી છે. અમે લોકો બેઠા છીએ. આ રીતના બધા બેઠા હતા. હેલો ગાઈસ, જો હવે મોરબી આવતા રહ્યા છીએ. બધું અહીંયા હવન બવન બધું પતાવીને કથા હતી સત્યનારાયણની એ બધું પતાવીને અમે લોકો આવી ગયા છીએ મોરબી. હવે વાગ્યા છે 7:15. પપ્પા જોવે છે મોબાઈલ. હું અહીંયા બેઠી છું અને મમ્મી હવે જમવાનું બનાવવા જાય છે. તો રોટલો લસણીયો અને દૂધ, કેમ કે હમણાંથી 2 દિવસથી આવું જ ખાઈ તેલવાળું તળેલું, એટલે મમ્મીને મેં સાદો મસ્ત રોટલો ઘી લસણીયો અને દૂધ ખાવું હે મેં કીધું. તો મમ્મી કે કાંઈ વાંધો નહીં કે રોટલો કરી નાખું. માખણ પડ્યું હે ને મમ્મી? માખણ પડ્યું હોય એટલે તો કાંઈ વાંધો નથી આપણે. ચાલો, તો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે 1000 સબસ્ક્રાઈબરથી તો થોડાક નજીક રહ્યા નહીં પપ્પા? 1000 સબસ્ક્રાઈબરથી હવે થોડાક નજીક છીએ, એટલે ફટાફટ તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં ને એમાં સબસ્ક્રાઈબ કરાવો એટલે અમારે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય.